નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં એક તરફ નાગરિકોને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી મળતું નથી, ત્યારે બીજી તરફ પાલિકા દ્વારા પાણીની મોટર જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરાતા વિવાદ સર્જાયો છે. આ મુદ્દે વોર્ડ નંબર 1ના કોંગ્રેસ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી કાર્યવાહી તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી છે. પુષ્પાબેન વાઘેલાના જણાવ્યા અનુસાર ઉનાળાની ઋતુમાં પાણીની માંગ વધી છે અને આજવા સરોવરનું લેવલ ઘટવા સાથે ફ્રેન્ચ વેલની કામગીરી પણ ચાલુ હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં પૂરતું પાણી પહોંચતું નથી. કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી અને અપૂરતા પ્રમાણમાં પાણી મળતું હોવાના કારણે લોકો જરૂરિયાત પૂરી કરવા માટે મોટરોનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે પાલિકાએ પહેલાં શહેરના તમામ વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ અને ત્યારબાદ જ આવી કાર્યવાહી કરવી જોઈએ. હાલની પરિસ્થિતિમાં પાણીની મોટર જપ્ત કરવાની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં કેટલા દિવસથી તમે જોઈ રહ્યા છો કે 1919 વોર્ડમાં અધિકારીઓ પાણીના ટાઈમે નીકળે છે, લોકોની મોટરો જપ્ત કરે છે અને લોકોની મોટર લઈ જઈને પાછી આપવાની નહીં, એ રીતની વાત છે કે મોટર જપ્ત કરવાનો આદેશ કમિશનરશ્રીનો છે એવું અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે. મેં કમિશનરશ્રીને પણ કીધું છે, લેખિતમાં કીધું છે, મૌખિકમાં કીધું છે, તમે પહેલાં પાણી આપો, ને પછી તમે મોટરો જપ્ત કરો. આટલા મોંઘવારીના જમાનામાં અને આટલી ગરમીમાં વીજ બિલનો વપરાશ એટલો બધો વધતો હોય તો કોઈ પરિવારને એવો થોડી શોખ થાય છે કે મોટરો ચલાવીને અમે વધારાનું વીજ બિલ કરીએ, એવું થોડી કોઈને શોખ થાય. પાણી તમે આપી શકતા નથી, જે જીવન જરૂરિયાત વસ્તુ છે, કોર્પોરેશનની મૂળભૂત પ્રાથમિક સુવિધાઓમાં આવે છે, ફરજમાં આવે છે, એ તમે પૂરતા પ્રેશરથી ચોખ્ખું પાણી આપવું જોઈએ, એ તમે આપતા નથી. કેટલાય વિસ્તારો એવા છે જ્યાં કોન્ટેમિનેશનવાળા પાણી આવે છે, કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં તમે નળ ખોલો તો તમે એમાં બૂંદ પાણી પણ નથી નીકળતું. કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં તમે પાણીનું નેટવર્ક જ નથી બિછાઈ શક્યા, તો તમને કયા અધિકાર આપ્યો છે કે તમે મોટર જપ્ત કરો? એટલે આ જે મોટર જપ્ત કરવાની જે કાર્યવાહી હમણાં કમિશનરશ્રી દ્વારા લેવામાં આવી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કર્યો છે અને આ મોટર જપ્ત કરવાની કાર્યવાહી સ્થગિત કરવાની અમે માંગણી કરી છે. તમે પહેલાં પાણી આપો અને પછી મોટર જપ્ત કરો, એવી અમારી માંગણી છે.